આણંદ લોકસભાની 7મી મેના રોજ ચૂંટણી યોજાશે ત્યારે ખંભાત વિધાનસભા વિસ્તારની પણ પેટા ચૂંટણી યોજાશે 2022 વિધાનસભા ચૂંટણીમાં ખંભાત વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પટેલ તાજેતરમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે। ચિરાગ પટેલને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે, જેની સામે કોંગ્રેસ પક્ષમાંથી તેમના જ મિત્ર મહેન્દ્રસિંહ પરમાર ઉમેદવાર છે। ત્યારે જાણીએ આ મામલે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહે શું કહ્યું। मध्य गुजरात आणंद जिलो आणंद लोकसभा में 7મી મે योजाशे चूंटणीनुं मतदान। अपनी साथे महेन्द्रसिंह छे। महेन्द्रसिंह साथे रूबरू बात करीए। महेन्द्रसिंह, कांग्रेस पक्षे टिकિટ आपी, शुं कहो छो? આજે બાબા સાહેબની જન્મ જયંતિ છે અને વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખંભાતની જનતા જનાર્દન બધા ટાવર સાથે મેઇન બજારમાં સૌ એકત્રિત થયા છે। આ સમયે આપ સૌની વચ્ચે એક નારા સાથે કે કોંગ્રેસ હંમેશા આવા તત્વોને લોકો વચ્ચે જાહેર કરશે, એનો સખત વિરોધ કરશે। મહેન્દ્રસિંહભાઈ, તમારી જીતની શક્યતા કેટલી એ વાત કરો। આ ખંભાત 108 વિધાનસભા છે। આપ જાણો છો કે 2022 ની અંદર કોંગ્રેસનો અહીં વિજય થયો હતો અને કોંગ્રેસમાંથી કોંગ્રેસના ધારાસભ્ય ફલિત થયા હતા। પોતાના અંગત સ્વાર્થ ખાતર એમને પક્ષ પલટો કર્યો। ખંભાતની જનતા અને ખંભાતનો બહુ જૂનો ઇતિહાસ છે કે પક્ષ પલટોને ક્યારેય માફ કરતા નથી। એના ઉપર મને લાગે છે અને લોકોને પણ આ વાત છે કે પક્ષ પલટું જે વ્યક્તિએ કર્યું છે એને મત નહીં મળે અને જનતા જનાર્દન કોંગ્રેસને ફરીથી અહીંયા ધારાસભ્ય સ્થાપિત કરશે, કોંગ્રેસના પંજાને સ્થાપિત કરશે। તો મહેન્દ્રસિંહનું કહેવું છે કે ચિરાગ પટેલ જેઓ ભાજપમાં જોડાયા છે, કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી તેમણે પ્રજાનો દ્રોહ કર્યો છે અને ખંભાતની जनता પ્રજાના દ્રોહ કરનારને ક્યારેય માફ કરતી નથી। તેમણે પોતાની જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત। વડોદરા કોંગ્રેસમાં વાઘોડિયા પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર થયા છે। ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે કોંગ્રેસે કનુ ગોહિલને મેદાને ઉતાર્યા છે। કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલે પ્રથમ નિવેદનમાં જ ભાંગરો વાટ્યો। મહુડી મંડળનો આભાર માનતી વેળાએ જીભ લપસી। અમિતભાઈ ચાવડાને અમિત ગોહિલ ગણાવી દીધા। કેટલી લીડથી જીતશો તે પૂછતા આંકડાની માયાજાળમાં તેઓ ગૂંચવાઈ ગયા। ચહેરા પર હાસ્ય લહેરાવી કહ્યું, જીતીશું અને એનો પાક્કો ભરોસો છે। भारतीय राष्ट्रीय कांग्रेस प्रमुख श्री माननीय आदरणीय शक्ति गोयल साहब, माननीय अमित भाई गोयल साहब, माननीय भरत सिंह सोलंकी साहब, पूरी प्रदेश समिति मारी पर जो विश्वास मूक्यो है ये विश्वास हूँ परिपूर्ण करीश। मारा स्थानिक આગેવાનો સ્થાનિક લોકોના પ્રશ્નો વડોદરા તાલુકામાં અને વાઘોડિયા તાલુકામાં વર્ષો જૂના પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોને હું વાચા આપીશ। સ્થાનિક લોકોને જે કંઈ જરૂરિયાતમંદ હશે એ જરૂરિયાતમંદને હું મારાથી જેટલી બને છે એટલી હું મદદરૂપ થઈશ। તો પોરબંદરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે રાજુ ઓડેદરાના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે અને પોરબંદર જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજુ ઓડેદરાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયા સામે જ રાજુ ઓડેદરાએ કોંગ્રેસ તરફથી ચૂંટણીના मैदाનમાં તેઓ ઉતર્યા છે। અર્જુનભાઈ સાથે પણ કામ કરેલું છે। હવે વાત એવી છે કે હું આઈડિયોલોજીને વરેલો છું અને કોંગ્રેસમાં છું અને કોંગ્રેસે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, એટલે મારે તો એ જ દિશામાં કામ કરવાનું છે જે દિશામાં હું કરતો હતો। આપ અમે 16 તારીખે ફોર્મ ભરવાના છે, આપને ખબર પડી જશે કાર્યકર્તા કેટલા છે એનો જવાબ આપને સભામાં મળી જશે। લોકસભાના ચૂંટણીના પ્રચાર માટે ડાંગના વઘઈમાં કોંગ્રેસ ઉમેદવારની પ્રવાસ યાત્રા યોજાઈ। વઘઈના નડગચોટ ગામમાં વાંસદાના ધારાસભ્ય અને કોંગ્રેસ ઉમેદવાર આનંદ પટેલની પ્રવાસ યાત્રા યોજાઈ હતી અને જેમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા હતા। આ યાત્રા દરમિયાન સ્થાનિકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી અને જેમાં મુખ્યત્વે બેરોજગારી, મોંઘવારી, ખાનગીકરણ અને ભ્રષ્ટાચાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા। કોંગ્રેસ ઉમેદવાર આનંદ પટેલનું ગામ લોકોએ ઉષ્માભર્યું આ ગામમાં સ્વાગત કર્યું અને આ ઉપરાંત લડેંગે જીતેંગેના સૂત્ર સાથે આનંદ પટેલના જુસ્સાને પણ વધાર્યો। પ્રવાસનો કાર્યક્રમ ચાલુ છે। એ પ્રવાસના કાર્યક્રમ દરમિયાન ડાંગના નડગખદી વિસ્તારમાં રાત્રિ સભાનું આયોજન તમાશા પાર્ટી સાથે કરવામાં આવ્યું હતું અને અહીંના ખૂબ મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા। અહીંના આગેવાન દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું।
ચૂંટણીમાં પોતાના તરફી મતદાન થાય તેના માટે તમામ પક્ષો સામાજિક સંમેલનો યોજી રહ્યા છે. ડીસાના શમશેરપુરામાં રબારી સમાજનું સંમેલન યોજાયું. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠામાં રબારી સમાજના વોટ નિર્ણાયક સાબિત થઈ શકે છે અને તેવામાં ભાજપ તરફી મતદાન કરવા માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સમાજને અપીલ કરી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ રબારીએ પણ ભાજપને મત આપવા આહવાન કર્યું. કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેઓની સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ બાબતે નિવેદન આપ્યું કે હું સંવિધાનિક જગ્યાઓ પર હોવાના કારણે રાજકીય ભાષણ નથી કરતો, જોકે મને કાયદાકીય બંધન નથી. મારે એક વાત એમને પણ ધ્યાન ઉપર મૂકવી છે. આમ તો હું સંવિધાનિક જગ્યા ઉપર છું, એટલે કોઈ રાજકીય પાર્ટીના ભાષણ કે એવું બધું નથી કરતો. મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી. કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે, એવું સંવિધાનિક કોઈ નથી. પરંતુ હું બંધારણને સન્માન કરવા વાળો માણસ છું, એની પરંપરાઓને માન આપવા વાળો માણસ છું. એટલા માટે કરીને આટલે ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ કોઈ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો. પણ આ સંવિધાનની મર્યાદાઓનું ભાન રાખવાનું બધા લોકોને હોય. એવું ના હોય કે કોઈ ધારાસભ્ય થાય એટલે કાયદાથી ઉપર હોય. તો ધારાસભ્ય બને તો પણ એમને કાયદાની પરિપ્રેક્ષમાં રહીને કામ કરવાનું હોય. દેશના સૌથી મોટા લોકશાહીના પર્વમાં લોકોમાં મતદાનને લઈને જાગૃતિ આવે તેના માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં સુમૂલ ડેરીએ પણ લોકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તેના માટે અનોખી પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત સુમૂલ ડેરીએ દૂધની થેલી ઉપર ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ આ સૂત્રને પ્રિન્ટ કરાવ્યું છે અને 12.50 લાખ થેલીઓ ઘર ઘર પહોંચાડી મતદાન જાગૃતિ અંગેનો સંદેશો પાઠવ્યો છે. જે રીતે ચુનાવ આયોગ દરેક મતદારો તટસ્થતાથી મતદાન કરે દિશાના પ્રયત્ન કરી રહી હોય ત્યારે જે અમારી દૂધની થેલીઓ છે એની પર અમે લખાણ લખીને તમામ નાગરિકો જાગૃતિ થાય એ દિશાના પ્રયત્ન કરી રહ્યા છે. સુરતના ડુમસ રોડ પર ડમ્પર ચાલકનો આતંક સામે આવ્યો છે. પૂરપાટ ઝડપ જતા ડમ્પરે કારને ટક્કર મારી અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થયો. અકસ્માત સમયે કારમાં 4 લોકો સવાર હતા. ડમ્પરની ટક્કરે બેકાબુ કાર રોડની રેલિંગમાં ઘૂસી. સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી. સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે. તો ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં સનેસ ગામ નજીક ટ્રકે 7 પદયાત્રીને કચડ્યા હતા. પિતા પુત્ર સહિત 3 લોકોના મોત થયા છે. 4 લોકોને ઈજા પહોંચી છે. ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે આ સંઘ જતો હતો. વરસોલા ગામથી આ સંઘ રાજપરા જતો હતો. તો ડાંગ સાપુતારામાં